પ્રેમ પણ બધાને આકર્ષિત કરે છે અને શૂર પણ બધાને આકર્ષિત કરે છે. અજ્ઞાની લોકો આ પ્રેમને જુદી રીતે પ્રકાશિત કરે છે. આમાં ફરી એક વખત આમાં કહીએ કામ નથી, અને કામ હોત ને તો સુખદેવજી મહારાજ આવી કથા નહીં કરતા, કારણ કે એ તો સંપૂર્ણ બાલ બ્રહ્મચારી છે. બહુ માયા કામ ત્યાગને છોડીને વનમાં ગયા છે. ભગવાનની ઉંમર 7 થી 8 વર્ષની છે, કામ ક્યાંથી હોય? એટલે આજે જે કથા થઈ રહી છે એમાં કામ કહીએ નહીં દેખાય. સંપૂર્ણ ભાગવતની અંદર પ્રેમ છે, પરમાત્માનું મિલન છે, પણ કામ નથી. તો એક સમય ભગવાન શુદ્ધ ઢેલાવે છે. કેટલાય વ્રજવાસીઓ ત્યાંથી પાણી ભરવા માટે જતા હોય, એમાંથી 2-3 ગોપીઓ વ્રજની ત્યાંથી પસાર થઈ છે. શાંતિથી કથા શ્રવણ કરીએ તો કોઈ અજ્ઞાની વ્રજવાસીઓ ભગવાનની કનૈયાની અને શ્રી કિશોરીજીના જે અનન્ય એકબીજાની અંદર પ્રેમ છે એની નિંદા કરે છે. શંકા કુશંકા કરે છે, તર્ક કરે છે, અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમાધાન હોય, તર્ક ન હોય. અને પ્રેમ હંમેશા પ્રેમને ઈચ્છે, અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં અશ્રુની ધારા હોય, દુઃખ હોય, વિરહ હોય, વેદના હોય. કારણ કે પ્રેમ સરળ છે, કોમલ છે, નિર્મલ છે, કોઈ બી એને ઠેસ પહોંચાડી શકે. કઠોર નથી, ગમે એટલા હથોડા મારો તો એ ન તૂટે. પ્રેમ કે કોઈ સામાન્ય માખણ છે, સહેજ સ્પર્શ કરો ને તો પણ આ પ્રેમ છે. તો ભગવાન એક વખત શુદ્ધ ઢેલાવાએ 2-3 અજ્ઞાની વ્રજવાસીઓ ત્યાંથી પસાર થયા. જોયું કનૈયાની સામે શ્રી કિશોરીજીની નિંદા કરે છે. શ્રી કિશોરીજી, શ્રી રાધાજી એનું પવિત્ર મન છે, ગંગા કરતા વધારે પવિત્ર છે. એમની જેવી કોઈ સતી ન થઈ ન થશે. અહિલ્યા દ્રૌપદી તારા મંદોદરી પર નથી. તો જ્યારે એ વ્રજવાસીઓ નિંદા કરી અને ત્યાંથી તો પસાર થઈ ગયા, નિંદા ભગવાનના કાનોમાં પડી છે. અને જેમ કાનોમાં પડી એમ ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી, અને જાણે એવું લાગ્યું કોઈએ હૃદય ઉપર કઠોર પ્રહાર કર્યો છે. એકાંતવાસની અંદર કોઈ જોડે છે નહીં, અને ભગવાનને એક સમય રામ અવતાર યાદ આવે છે. જ્યારે રામ અવતાર યાદ આવે છે ત્યારે ભગવાન વિચાર કરે છે, અરે લોક નિંદાના કારણે મેં મારી પત્નીનો, મારા પ્રેમનો ત્યાગ કરી દીધો છે. શ્રી સીતાજી સંપૂર્ણ જીવનની અંદર જ્યારથી પાણી ગ્રહણ સંસ્કાર થયા ત્યારથી નિત્ય રોજ દુઃખ અને દર્દને ગળતી હતી, અને છેલ્લે એનો ત્યાગ થઈ ગયો છે. એ વિરહ વેદના હજુ મારા હૃદયની અંદર ટકોર કરે છે,
અને ફરી આ વ્રજવાસીઓ શ્રી રાધાજી વિશે આવું ઉતર્ક નિંદા કરે છે. ભગવાનથી રહેવાયું નહીં, સેવાયું નહીં, અને ભગવાનને રામ અવતારની યાદ આવે છે. કોરોના કાળ જોયું, કેટલો ખરાબ સમય હતો. ફરી કોઈ આપણને એવું કહે કોરોના આવશે તો આપણું હૃદય કેટલું દુઃખિત થાય. બસ એવો સમય ફરી ન આવવો જોઈએ. ભગવાનની સામે કૃષ્ણ અવતારમાં પણ પુનઃ ફરી એ જ સમય આવે છે. અતિ સર્વત્ર વર્જયેત. ભગવાને વિચાર કર્યો કે આ સીતાજીને ત્યાગ કર્યો, મારા લીધે આ સીતાજી દુઃખી થઈ. કેટલું બધું એને દુઃખ સહન કર્યું છે, કેટલા બધા વિયોગ, 14 વર્ષનો વનવાસ, એના પછી ગર્ભાવસ્થામાં ગ્રહ ત્યાગ, ઋષિ મુનિઓના આશ્રમોમાં રહી, લોકોએ કેટલી નિંદા કરી, અને પછી યુવાનીની અંદર ભગવાનના ધામમાં પહોંચી ગયું. અને અત્યારે પણ આ લોકો નિંદા કરે છે, ભગવાનથી સહન ના થયું, પણ ભગવાન પણ વિચારે છે આ કષ્ટ જે સીતાજીને પ્રાપ્ત થયું એ કષ્ટ આ મારા હૃદયને, મારી કિશોરીજીને ન થાય એની માટે કઈક નારદજીને બોલાવ્યા છે. હે નારદજી, આ ભોળી શ્રી રાધે પરમ પવિત્ર છે, મનોહારિણી છે, એનું મન આટલું પવિત્ર છે, તો તમે મારો પર કૃપા કરો. તો ભગવાને માયા કરી છે. ગોકુળમાં ગયા અને ગોકુળમાં જઈ જે જગ્યાએ ગૌશાળા છે ત્યાં જઈ નંદ બાવા જોડે છે, અને અચાનક જ ભગવાનને મૂર્છા આવી ગઈ, ધડામ કરીને પૃથ્વી ઉપર પછડાયા છે. નંદ બાવાને દેખતા છે, નાના નાના ગોપગણ ત્યાં રમતા હોય. કેટલાય ગોપગણ જેમ ભગવાન પૃથ્વી પર પછડાયા ને એટલે ભાગી ગયા. કદાચ નંદ બાબા એવું કહે છે કે કદાચ તો ગોપગણના લીધે કેટલાય ગોવાળિયા કદાચ ભગવાનને કોઈ તકલીફ આપી હોય એટલે પડી ગયા છે. કેટલાય જોડે રહ્યા. નંદ બાબા દોડતા આવ્યા છે, કનૈયા 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 લાલા, કા ભયો હે કા ભયો હે. અને જેમ બૂમો પાડી એમાં યશોદા દોડતા આવ્યા છે અને ભગવાન મૂર્છિત બન્યા છે. ભગવાન લીલા કરે છે. બધા ગોપગણ ગોવાળીઓ આવ્યા છે. મા જશોદાએ જોયું કે મારો લાલ, મારો કનૈયો પૃથ્વી પર પછડાયો છે, મૂર્છાવશ છે, શ્વાસ ધીમે પડ્યા છે. અરે કોઈ મારા કાનાને બચાવો, કોઈ મારા કાનાને બચાવો, એવી બૂમો પાડે છે. બધા જ વ્રજવાસીઓ ગોપગણ ગોવાળિયાઓ દોડતા આવ્યા છે. સુંદર ભગવાનની કથા છે. અને જેમ દોડતા આવે એમ અરે કોઈ વૈદ્યને બોલાવો, કોઈ ડોક્ટરને બોલાવો, બધા વ્રજવાસીઓ આવ્યા છે. भैया दौड़ता है, लाला का भयो है, छोटे भाई का भयो है. भगवान मूर्छित છે. કેટલી ગોપીઓ આવે છે. ડોક્ટર આવ્યા છે, વૈદ્યો અનેક પ્રકારની દવા કરી પણ કોઈ અસર નહીં. તાંત્રિકોને બોલાવ્યા, ભુવાજીઓને બોલાવ્યા, એક
બેન તો સાવડી લઈને આવ્યા છે અને સાવડીની કદાચ કોઈની નજરને લાગી હોય. કેટલાય લોકોએ તાવીજો બાંધ્યા છે. જ્યોતિષીઓને બોલાવ્યા, મહારાજ જો આજે કોઈ ગ્રહ દશા, કોઈ શનિ છે, રાહુ કેતુ દ્રષ્ટિ છે, કેમ આવું બન્યું? બ્રાહ્મણો બધા જપ કરવાનો આરંભ કરે છે કનૈયાની રક્ષા કરવા માટે. પણ કનૈયો બોલે નહીં. માં જશોદા કહે, લાલા લાલા બોલ, બેટા બોલ, બેટા બોલ. આમ જો તારા મિત્રો અહીંયા છે, તને રમવા માટે બોલાવે છે. પણ કનૈયો બોલે નહીં. કનૈયો તો મૂર્છાવશ છે. કેટલાય બહેનો આવ્યા, શ્રીફળ ફોડવાની બાધા રાખી છે. એક બેન સરસપ લઈને આવ્યા અને પાણીના લોટામાં સરસપ મૂકી અને 7 વાર ગોળ ફેરવે છે. કદાચ કોઈની નજર લાગી હોય. દ્રષ્ટયા પ્રદષ્ટ્યા ખલુ દ્રષ્ટુ દોષા સૌહાર્દો મારા પ્રતિતઃ પ્રકાશ લનો કવેન્દ્ર પ્રભાવેયમ તસ્યૈ કવેતા લવણાક્ષી દોષા. મીઠું લઈ આવ્યા છે. લવણાક્ષી દોષા, લવણ એટલે મીઠું. એને વારીને બહેનો બોલે છે ને, ચકલાનું, છોટાનું, છોડાનું, ભાગ જે કહ્યું એ બધું કેટલાય બહેનો એ રીતે કરવાનું છે. પણ લાલો ખરેખર મૂર્છિત થયો હોય તો એ જાગે ને. વૈદ્ય ચિંતા કરે છે, મારી દવાએ અસર ના કરી. બ્રાહ્મણો ચિંતા કરે છે, પણ એ તો માયા કરે છે. અહીંયા કેટલાય ગોપન ગોવાળિયા અનેક પ્રકારની બાધાઓ રાખી છે. કોઈએ માખણની બાધા રાખી, કોઈએ દૂધની બાધા રાખી છે. આ કનૈયો મૂર્છામાંથી બહાર આવે. પણ પછી ભગવાને નારદજીને આજ્ઞા કરી, નારદજી હવે બહુ થઈ ગયું છે, તમે જલ્દી આવો. નારદજી આવી ગયા છે. ભગવાનનું જેવું સ્વરૂપ તેજ યુવાનની સ્વરૂપ ધારણ કર્યું છે અને ગોકુળની બહાર એક પીપલના વૃક્ષ નીચે બેસી ગયા છે. સાધુના રૂપમાં આવ્યા અને કેટલાય ગોપન ગોવાળિયાઓ નારદજીને જોવે છે. બાબા ક્યાંથી આવ્યા? અરે હું પ્રયત્ની છું. બ્રજવાસીઓ ત્યાંથી પસાર થયા. માં યશોદાનંદ બાબાને ત્યાં સમાચાર પહોંચી ગયા છે. માં એક વૈદ્ય આવ્યા છે, સંન્યાસી બાબા આવ્યા છે, દરેક પ્રકારના ઇલાજ એમની જોડે છે. જાઓ જાઓ બોલાવો. એ 4 બ્રજવાસીઓ દોડતા ગયા છે, દોડતા ગયા છે, દોડતા ગયા અને મહારાજને ચરણોમાં જઈને વંદન કર્યા છે. બાબા અમારો નંદ નંદન વિજેન્દ્ર નરેન્દ્ર આજે બીમાર છે, મૂર્છા આવી ગઈ છે, તમે જલ્દી ચાલો. અને ત્યાં નારદજીને ખબર પડી. નારદજી દોડતા દોડતા પહોંચી ગયા છે. આ સ્નેહી મિલન થઈ ગયું છે. ભગવાને વિચાર્યું આ નારદ મુનિ વર્ષોથી નારાયણ નારાયણ કરે છે, લાવને એમને પણ સુખની પ્રાપ્તિ કરાવીએ. એટલે આજે નારદજી પહોંચી ગયા છે. ત્યાં રુદન થઈ રહ્યું છે. અરે લાલાને બચાવો, લાલાને બચાવો. કોઈ કઈ જાણતું હોય, કોઈ વૈદ્યને બોલાવો, કોઈ ડોક્ટરને બોલાવો, કોઈ તાંત્રિકને બોલાવો, માંત્રિકને બોલાવો, જ્યોતિષીને બોલાવો. બધા પણ લાલો જાગે નહીં. બધા જ ઉપાયો કરે છે. ત્યાં નારદજીનું આગમન થયું છે. સદૈવ નારદ મુનિ નારાયણ 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 નારાયણનું રટન કરે છે. પણ એ દિવસે નારાયણનું રટન ના કર્યું. ખબર પડી જાય ને નારાયણ છે. મનમાં જપ કર્યા છે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને
પહોંચી ગયા. દૂર હટો, ખસો ખસો ખસો. બધાનું સ્વર શાંત થયું. જે અશ્રુઓ નીકળતા તે અટકી ગયા છે. જે શ્વાસો ચાલતા બધા એ અટકી ગયા છે. ભગવાન નારદ મુનિ કનૈયાની જોડે ગયા છે ગૌશાળાની અંદર, અને ભગવાનનું માથું પોતાના ખોળામાં મૂક્યું છે. ભગવાનને મુસ્કાન પ્રિય છે. મુસ્કરાવવાની ઈચ્છા તો થાય, પણ બધાની સામે કઈ રીતે મુસ્કરાવે? ભગવાન જળની જેમ કોઈ એમના શરીરમાં ચેતન નહીં, કોઈ ચેતના નહીં. અને નારદ મુનિ સંત મહાત્મા નાડી જુએ છે, માથા ઉપર હાથ મૂક્યો છે. મારી જશોદા કહે છે, બાબા આ લાલાને સચેતન કરો, એ મૂર્છામાં છે, જલ્દી કરો, 2 પ્રહેર પૂર્ણ થઈ ગયા છે. નારદજી કહે છે, શાંતિ રાખો માં, મને બધી જ વિદ્યાઓનું જ્ઞાન છે. આ લાલો ચેતન થઈ જશે, તમે ચિંતા ન કરશો, મને જોવા દો. અને નારદ મુનિ આ પ્રેમ વિગ્રહ છે એનું આસ્વાદન કરે છે. માથા ઉપર હાથ ફેરવે, હાથ ઉપર હાથ ફેરવે છે, શરીર ઉપર હાથ ફેરવે છે, અને આ પ્રેમનો સ્વીકાર કરે છે, આસ્વાદન કરે છે. નારદ ઋષિનું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું છે, કારણ કે ભગવાનનું માથું નારદ ઋષિના ખોળામાં છે. એ જોઈ આજે નારદ મુનિએ કહ્યું છે, બાબા મારી જોડે એક વિધિ છે. બધા બ્રજવાસીઓ કહેવા લાગ્યા, બોલો મહારાજ બોલો, આજ્ઞા કરો, હુકમ કરો. અને આટલામાં નારદજી કહ્યું છે, એક માટીનો ઘડો લાવો. અને જેમ કીધું એક માટીનો ઘડો લાવો, તો બધા જ ગોપગણ ગોવાળિયા ગોપીઓ પોતપોતાની ઘરે દોડી ગઈ, અને હજારોની સંખ્યામાં ઘડાઓ ભેગા કરી દીધા છે. એવું બને ને, કોઈ ઇમરજન્સી કોઈ વસ્તુ હોય એટલે બધા, અરે મહારાજ મારે તો એક જ જોઈએ છે. હા મહારાજ, આ લાલાને જલ્દી સચેતન કરો, તમને જે ગમે એ લઈ લો. નારદજી એક માટીનો ઘડો લીધો છે. સુંદર ભાવ છે. લલિતા વિશાખા ત્યાં આ 2 ગોપીઓ હાજર નથી, પણ જેમને ભગવાનની શ્રી રાધેજીની નિંદા કરી છે એ 2 ગોપીઓ ત્યાં હાજર છે. તો મહારાજ એક માટીનો ઘડો લીધો છે, પોતાની જોડીમાંથી સોનાની કીડી કરી, અને શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે 108 વખત જપ કર્યા છે. અને ગળાની અંદર કાણા ગરબાનો ગળો હોય ને એવી જોડીમાંથી કાતર કાઢી છે, અને ભગવાન કૃષ્ણ ભગવાનના માથામાં એક વાળની લટ લઈ કાપી, અને એક ગળાની અંદર જે કાણાઓમાં છે એક વાર લઈ, અને જેમ ગળાને પકડવાની જે રસી હોય એ રીતે બનાવી છે. એક વાળ એટલે જેમ પકડો એમ તૂટી જાય. અને પછી નારદજીએ આજ્ઞા કરી, જે કોઈ મહાસતી હોય, જે મનથી પવિત્ર હોય, જે ગંગા કરતા યમુના કરતા પણ પવિત્ર હોય, એ ગોપી નજીકમાં આવે અને આ ઘડાને લઈ, અને જેમ ઘડાને એટલું કીધું છે, બધી જ ગોપીઓ આવી ગઈ. હા મહારાજ, હુકમ કરો, હુકમ કરો, હુકમ કરો, હું કરીશ. કારણ કે આ કનૈયાને બધા જ પ્રેમ કરે છે. તો જાઓ, યમુના નદીમાંથી જળ ભરીને લાવો. અને આટલું કીધું, અને ત્યાં જ ગોપીઓ અટકી ગઈ છે. અસંભવ. જે આગળ આવી તે બધી પાછળ ગઈ છે. ગોપીઓ વિચાર કરે, આ કેવા સાધુ મહાત્મા છે, કેવો વેદી છે, આવું તો કોઈ સંભવ છે? માં જશોદા બોલી, પહેલા તો અશ્રુઓ અટકી ગયા છે, એમને આત્મવિશ્વાસ
વિશ્વાસ થયો કદાચ મારો કાનો જાગી જશે, પણ આ વિધિ જોઈ એટલે માં જશોદા મહારાજ આવું તો થતું હશે, આ બરવું સહેલું છે, બીજો કોઈ ઉપાય બતાવો. માં જે કોઈ સતી છે જેનું મન આત્મા પવિત્ર છે તે થઈ શકે, મને આ વિધિ આવડે છે, તમે ચિંતા ના કરશો, તમારો આ કાનો જાગી જશે. પણ મહારાજ કઈ રીતે થાય? અરે ભરેલો તો શું આ કેસથી ખાલી ગળો પરને ઉચકાય, એવી સુંદર ત્યારે મહારાજજી કહે છે માટે જો એ સતી પથ્થરમાંથી સ્ત્રી બની શકે, જે મહાસતી બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના નાના બાળકો કરીને થોડામાં રમાડી શકે, તો પછી આની અંદર જલ પણ ભરાઈ જાય. એવું પવિત્ર મન હોવું જોઈએ, પવિત્ર આત્મા હોવી જોઈએ, મહાશક્તિ હોવી જોઈએ. ચર્ચા થવા લાગી અને એવામાં કોઈએ કીધું કે લલિતા વિશાખા એ ભગવાનને પ્રિય છે, મહાશક્તિ છે, લાવો એમને બોલાવો. એ આવી છે, પણ કોઈનાથી એ ગળો ઉચકાયો નહીં અને જલ ભરવા માટે કોઈ તૈયાર ના થાય. એટલે માં જશોદા કહે છે નારદજી, હે બાબા આ કેવો ઉપાય છે? અરે બા એ થઈ શકે તો લાવો, હું પવિત્ર છું, હું મહાસતી છું, મેં મારા પતિદેવની સેવા કરી છે, લાવો હું ભરીને લાવું. અને જેમ માં જશોદા કલશને ભરવા માટે જાય એમ નારદજી કહે છે રોકાવો રોકાવો, પરિવારનું કોઈ પણ વ્યક્તિ હોવું જોઈએ નહીં, પરિવારનું નહીં ચાલે. જો તમે આ ભરશો તો કનૈયાને મોરચામાંથી મુક્તિ નહીં મળે. એટલે ઘર વગરના દૂરના કોઈ હોવા જોઈએ. ભગવાન લીલા કરી રહ્યા છે, સુંદર ભાવ છે. અને પછી માં જશોદા રુદન કરતા કરતા હૃદયમાંથી એક ભાવ ઉત્પન્ન થયો અને કહેવા લાગી આ બ્રજ મહાસતીજી વિહોરી બની ગયું છે, કોઈ એમાં સતી નથી. જેમ જનક રાજાએ કીધું ને કોઈ શક્તિશાળી નથી, કોઈ આ ધનુષને ન ઉઠાવી શકે, એવા શબ્દોમાં માં જશોદા બોલે છે. કોઈ પવિત્ર સ્ત્રી નથી. ત્યારે જોરથી બે ચાર ગોપીઓ બૂમ પાડી છે, માં મેં સાંભળ્યું છે વ્રજની અંદર વરસાણાની અંદર વૃષભાનુને ત્યાં શ્રી કિશોરી છે, મહાસતી છે, મહાપવિત્ર છે. નારદજી કહે છે દોડતા જાઓ. એટલે લલિતા વિશાખા બધા દોડતા રહ્યા છે, એમની પાછળ પાછળ બધા ગોપગણ ગોવાળીઓ દોડે છે. અને ત્યાં શ્રી કિશોરીજી કુંજવનની અંદર એક શિલા ઉપર વિરાજમાન છે. અને ત્યાં ભગવાને વચન આપ્યો કે કિશોરીજી હું સંધ્યાનો સમય તમને મળવા માટે આવીશ. એ સમયની કિશોરીની રાહ જોઈ રહી છે અને આતુરતાથી રાહ જ્યારે જોતી હતી ત્યારે કુંજવન એટલે પ્રેમની નિશાની છે. બે લતા ભેગી થાય ને એને જ કુંજવન કહેવાય. શિલા ઉપર બેઠી છે, લતાઓની અંદર જે પુષ્પો છે અનેક કલરના એ તોડી તોડી અને કિશોરીજી પોતાના વાળની અંદર સુશોભિત કરે છે, કેશને સુશોભિત કરી રહી હતી. અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ એના જપ કરતા કરતા અને શ્યામ સુંદરની રાહ જોઈ રહી છે, બાલ મુકુંદની રાહ જોઈ રહી છે, પ્રિયતમની રાહ જોઈ રહી છે. એમાં વિશાખા લલિતા દોડતી આવી છે અને એમને ખબર છે આ કુંજ વિહારની સદૈવ કુંજમાં વાસ કરે છે મનોહારની. દોડતા આવી એટલે કિશોરીજી કોલાહલ જાણ્યું છે
કિશોરીજીને થયું શ્યામ આવ્યો છે, કનૈયો આવ્યો છે. એ પોતાના આસન ઉપરથી ઊભી થઈ ગઈ અને જેમ એ મળવા માટે જાય એમ જોયું તો વિશાખા છે, લલિતા છે. કિશોરીજી બૂમો પાડે છે, કિશોરીજી, કિશોરીજી. આ કનૈયો નરેન્દ્ર વ્રજેન્દ્ર આ મૂર્છાવશ છે, એનો અંત સતાવી ગયો છે. કોઈ વૈદ્ય ડોક્ટર હકી કોઈ દવા નહીં કરી શકતા. અને છેલ્લે એક સંત આવ્યા છે, એમને કીધું છે કોઈ મનોહારી સ્ત્રી હોય, કોઈ પવિત્ર સ્ત્રી હોય તો વ્રજવાસીઓ કહે છે આ પૃથ્વી ઉપર શ્રી કિશોરીજી સિવાય કોઈ પવિત્ર નથી. માં જગદંબાનું સ્વરૂપ છે. અને જેમ સાંભળ્યું એમ કિશોરીજી દોડવા લાગ્યા છે. અને જેમ દોડતા જાય કે છૂટા પડ્યા અને જે માથાની અંદર, જે કેશની અંદર જે પુષ્પો રોપેલા છે, એક પુષ્પો જમીન ઉપર પડતા જાય. રાજકરણ ઉડે છે અને બ્રહ્માંડની અંદર ચંદ્રમા સંધ્યાના સમયે સુશોભિત થયો છે, અમૃત વરસાવે છે. આ લીલા બધા જ દેવતાઓ જોવે છે. બધા જ દેવતાઓ પુષ્પો લઈ અને તૈયાર છે, પુષ્પવૃષ્ટિની રાહ જોઈ રહ્યા છે. અને જેમ કિશોરીજી દોડતા આવ્યા છે, બધી સખીઓ જેમને નિંદા કરી બધા સ્તબ્ધ થયા છે. અને ભગવાનની જોડે શ્રી કિશોરીજી ગયા અને જોયું તો આ લાલા, આ કનૈયો, પ્રિયતમ આ મૂર્છિત છે. ભગવાન સમજી ગયા અને લીલા કરે છે. આંખો પણ ના ખોલી શકે અને મુસ્કરાઈ પણ ના શકે. અને ધરતી માતાને વંદન કરી અને કલશ હાથમાં લીધો છે, ઘડો હાથમાં લીધો અને ઘડો હાથમાં લીધો છે. તો દોડતા ગઈ અને માં યમુનાજીને પ્રાર્થના કરી છે, હે યમુને, મારું આ વ્રત પવિત્ર હોય તો તમે ક્ષમા કરો. મારો કનૈયો, મારો પ્રિયતમ આજે મૂર્છિત છે, તમે પધારો. અને જેમ યમુનાને પ્રાર્થના કરી અને યમુનાની અંદર ભગવાનનો તેજ પ્રવેશ કરે છે. અને તેજને એ જલને કલશમાં ભરી અને 108 છિદ્ર છે, શ્રી રાધે નામના છિદ્રો છે. અને છિદ્રોમાં એ કલશ લઈ અને શ્રી કિશોરીજી અહીંયા પધારે છે. દોડતા આવ્યા છે અને દોડતા આવે અને જેમને જે નિંદા કરી છે એ બધા સ્તબ્ધ થયા છે. અને શ્રી કિશોરીજી હાથમાં જલ લઈ અને ભગવાન કૃષ્ણ ભગવાન ઉપર જેમ મુખ ઉપર રેડી છે અને ધીમે ધીમે ભગવાનની આંખો ખુલી છે. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી. ભગવાને ધીમે 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 આંખો ખોલી છે અને ઊભા થયા છે. જેમ ઊભા થયા એમ ઊભા કઈ રીતે થયા? તો પહેલા તો કિશોરીજી જેમ પાણી રેડ્યું ને એમ પોતાનો હાથ માથા ઉપર ફેરવ્યું છે. અને કિશોરીજીએ બે હાથ કનૈયાને આપ્યા છે. કનૈયાએ કિશોરીજીના બે હાથ પકડ્યા, બે વિગ્રહ પ્રેમના ભેગા થયા અને કનૈયો ઊભો થયો છે. અને જેમ કનૈયો ઊભો થયો યશોદાની અંદર જે અશ્રુઓ ગરમ હતા એની જગ્યાએ શીતળ અશ્રુઓ આવવા લાગ્યા છે. નેત્રો જે સજલ બની હતી, દુઃખના જે આંસુઓ હતા એની પાછળ સુખના આંસુ આવ્યા અને તરત જ કિશોરીજીને ગલે ચાપી દીધી છે. અને જેમ ગલે ચાપી એમ ભગવાનના નયનબાણ, જે પ્રેમના નયનબાણ છે એ કિશોરીજી ઉપર પડ્યા. અને આ સાઈડ કિશોરીજી કનૈયાને જુએ છે કિશોરીજી માં જશોદાની જોડે ખોળામાં ગળે મળેલો છે અને જુએ છે ભગવાનને કિશોરીજી અને છે યશોદાની પાસે. ભગવાનની તીરછી નજર પહોંચી છે, યશોદા માની ઉપર પહોંચી છે, શ્રી કિશોરીજી ઉપર પહોંચી. બેઓની નજર એક થઈ અને પછી ભગવાન બોલ્યા, મુસ્કરાવા લાગ્યા. અહીંયા કિશોરીજીનું હૃદય પણ ગદગદ થયું છે. અને જેમ ગદગદ થયું એમ ભગવાન હવે મનમાં વિચારવા લાગ્યા, કહેવા લાગ્યા, હે પ્રિયતમ,
આવીશ પછી આજે લીલા મેં કરી છે એનું કારણ તો કાલે તારી વાત છે, તું કુંજ બનવા મળ. બસ આટલું કહી ભગવાન નારદજી ત્યાંથી ભગવાનના દર્શન કરી ભગવાન કહે છે, નારદજી હવે તમે તમારા ધામમાં પધારો ને આ લીલા થઈ. બધા દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાનની જય. રાધે રાધે મિત્રો ચલે આયે Bye.
રાધે. એ સમયે બધા જ દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરી. એ સમયે બધા જ વ્રજવાસીઓ શ્રી રાધેજીને વંદન કરે છે, પુષ્પો ચરણોમાં ચડાવે છે. ને ત્યારથી વ્રજની અંદર ભગવાન કરતા વિશેષ અત્યારે પણ ત્યાં કોઈ શ્રી કૃષ્ણ ના કે બધા જ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. જો યાત્રા ગઈ વખતે તમે કરી હતી, બધા ગયા હશો. રાધે જમી લો, શ્રી રાધે અન્ય ગ્રહણ કરી લો, શ્રી રાધે જલપાન કરી લો, શ્રી રાધે આ વસ્ત્ર તમે લીધું એના શ્રી રાધે 100 રૂપિયા છે, શ્રી રાધે તમારે 50 રૂપિયા પાછા આપવાના છે. ઘટની અંદર વનમાં વૃક્ષોમાં લતાઓમાં મનુષ્યમાં જલમાં અત્યારે ત્યાં સર્વત્ર શ્રી રાધે જ દેખાય છે. અનેક લીલાઓ છે ભગવાન. એક વખત લલિતા વિશાખા એ બે સખીઓ એવી છે ને કાયમ કિશોરીની જોડે જ હોય છે. એ જ લાલો આવે છે કનૈયો, સુંદર સુર લાવે છે. તો એમાંથી લલિતા થોડી ક્રોધી છે. અરે કનૈયા, એમાં શું, તારી કરતા તો સારી વાંસળી અમારી આ કિશોરીજી વગાડે છે. भगवान के ना असंभव शक्य ज नहीं. अरे कन्हैया, तुझे पता नहीं है जब एक किशोरी जी चलती है तो उसके नुपुर से पूरा वृंदावन रुमझुम नाचने लगता है. तो नुपुर की जो ध्वनि है वो इतनी सुंदर है, तो किशोरी जी जो बांसुरी बजाएगी उसकी सुर कितना सुंदर होगा. तुझे पता नहीं, ऐसा नहीं है कि मात्र तुझे ही, वास्तव हमारी किशोरी जी भी सुंदर बजाती है. कन्हैया कैसे असंभव, हो ही नहीं सकता. तो लाओ तुम्हारी वांसुरी. ललिताए ભગવાનની જોડે વાંસુરી લઈ લીધી છે અને વાંસુરી લીધી અને श्री किशोरी जी श्री राधे जी ए वांसुरी ने सुर पूरे छे. अधर पासे लई अने हरे कृष्ण भगवान નું નામ લે છે અને પ્રયત્ન કરે છે. અહીંયા લલિતા વિશાખા એક નજરે જોઈ રહી છે અને ભગવાન મંદ મુસ્કાન છે ભગવાનની, પણ વાંસુરી વાગે નહીં. विशाखा किशोरी जी बजाओ ना, देखो इज्जत का सवाल है, बजाओ. पर किशोरी जी भगवान નું નામ લે, વાગે નહીં. આવડે છે તો પણ ના વાગે. विशाखा बोली, लाला तूने कुछ जादू कर दियो, तू जादूगर है इसलिए नहीं बज रही. तो भगवान कृष्ण भगवान कहते तुम हटो, मैं सिखाता हूं. तो ललिता विशाखाની બાજુમાં દૂર રાખી અને કિશોરીજી પાસે ભગવાન ગયા છે. રાધે, જ્યારે તું આમાં સુર પૂરે છે ત્યારે કોનું નામ બોલાય છે? કનૈયા, જ્યારે હું આ ઘરમાંથી જ્યારે હવા લેલાવું, વાયુ લેલાવું, દરેક શ્વાસની અંદર હું તારું નામ લઉં છું. अरे किशोरी, एक काम कर, मारू नहीं, तू तारू नाम ले અને શ્રી રાધે બોલ અને પછી વાંસુરી વગાવો. તો પછી લલિતા વિશાખા દોડતા, अरे कन्हैया, जादू है गयो, हाँ है गयो, अब बजेगी. અને જેમ
એ જ વાસુડી અધર પાસે લઈ અને શ્રી રાધે કરી અને વાયુ પૂર્ણ કરી છે તો સુંદર રવ વેવર લાવવા લાગ્યો છે. એટલે જ્યાં જો ત્યાં વ્રજમાં સર્વત્ર શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કર્માનિવ વ્રજસ્યા મંચ કંચિત ઋતાગમનમ કારણમ. તો આશ્વિન માસ ગુજરાતમાં આશ્વિન અને વ્રજમાં કાર્તિક મહિનો. નવરાત્રી પૂર્ણ થઈ, વિજયાદશમી આવે છે. અને વિજયાદશમી નો આગળ પૂર્ણિમા, જેનું નામ છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાનો દિવસ છે. તો દસમી પછી એકાદશી 11. એ દિવસે નંદ બાબા કઈક વરુણ લોકો મધ્યરાત્રિ સ્નાન કરવા માટે ગયા. એટલે ભગવાને રામ અવતારમાં રામ સેતુ બનાવ્યો ત્યારે આજ્ઞા કરી કે હું તમારે ત્યાં આવીશ, તમને પણ સુખ આપીશ. ભગવાને જેટલા બી ઋણ લીધા છે રામ અવતારમાં, તો આ કૃષ્ણ અવતારમાં આવી અને એ ઋણ પૂર્ણ કર્યા છે. તો અહીંયા વરુણ ભગવાન ત્યાં મધ્યરાત્રિનો સમય હતો અને અંબિકા વનની અંદર કંઈક માં જગદંબાની ઉપાસના હોય ત્યાં. એટલે નંદ બાબા ત્યાં ગયા છે. તો જેમ મધ્યરાત્રિ સ્નાન કર્યા ત્યારે સીધા નંદ બાબા વરુણ લોકમાં ગયા છે. ભગવાન જલમાં પ્રવેશ કરે છે અને નંદ બાબાને મુક્તિ અપાવે છે. અને હવે ભગવાન વિચાર કરે બીજી તરફ આ કંસ રમકડા મોકલવાનું ચાલુ રાખે છે. અનેક પ્રકારના રમકડાઓ મોકલે છે. હવે ભગવાને વિચાર કર્યું કે એક કામ કરીએ, મારે જે કઈ વ્રજવાસીઓને સુખ આપવાનું છે, જે કઈ ભક્તિ આપવાની છે, જે કઈ પ્રેમ રસ આપવાનું છે, હું એક સાથે બધાને આપી અને જેના માટે મેં જન્મ લીધો છે વિપ્ર દેહનો સુર સંત હિત લીન મનુજ અવતાર. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ભગવાનને યાદ આવ્યું કે હજુ મારે જે હેતુથી મેં જન્મ લીધો છે એ કાર્ય કરવાનું છે. તો લાવો ને હું તો શરદ પૂનમનો દિવસ મધ્યરાત્રિ છે. ચંદ્રમા જાણે અમૃત વરસાવી રહ્યો છે, એક વિશેષ તેજ છે. એ સમયે જેમ દિવસો પસાર થાય એમ જેમ સૂર્ય અત્યારે વધારે ગરમી આપે છે ને, એ રીતે ચંદ્રમા પણ અત્યારે ધીમે ધીમે ઓછી શીતળતા આપે છે. પણ એ સમયે ચંદ્રમાનો તેજ કંઈક વિશેષ હતું. ચંદ્રમા શોભાયમાન છે. પૂર્ણિમાનો દિવસ છે. 16 કલાઓથી ચંદ્રમા ખેલેલો છે. ચંદ્રમાની નિત્ય એક કલાઓ. એકમના દિવસે એક, બીજ, ત્રીજ, એ રીતે પૂનમના દિવસે સંપૂર્ણ અને અમાવસ્યાના દિવસે
ચંદ્રમા નહીં. પૂનમનો દિવસ છે. ભગવાને વિચાર કર્યો કે લાવને બધા ગોપન ગોવાળિયાઓ વાછરડાઓને દરેકને પ્રેમ તત્વના દર્શન કરાવું, એમને સુખ આપવું. ગયા છે મધુવનમાં. યમુના નદીનો કિનારો છે. યમુના નદીની અંદર અનેક પ્રકારના પુષ્પો સુગંધિત આપી રહ્યા છે, કમલ ઇત્યાદિ. જલ શીતળ બન્યું છે. કલરવ કરતા મંદ ગતિએ યમુના નદીનું જલ પ્રવાહિત થઈ રહ્યું છે. અને મધ્યરાત્રિ જે પુષ્પો દિવસે ખીલે છે સૂર્યના તેજથી, એ પુષ્પો મધ્યરાત્રિએ ખીલી ગયા છે. એ પણ આતુરતાથી રાહ જોતા હતા કે અમારી જે સુગંધ છે એ ભગવાનને પ્રાપ્ત થાય, અમે કઈ ભગવાનના કામમાં લાગીએ. જો જેમનામાં સંપૂર્ણ ચેતના નથી એ વૃક્ષો એવું વિચારે છે. જે વૃક્ષોની અંદર ફળો છે, કવિએ ભાગવતકારે એનું વર્ણન કરેલું છે એક વિશેષ, જે ફળ ફળાદી એ પણ એવું વિચાર કરે છે અમે અમારા ભગવાનના કામમાં લાગીએ. તો પછી તો આપણે તો મનુષ્ય છે. આપણા શરીરનું એક એક તત્વ, એક એક અંગ, પ્રત્યક્ષ હોય કે પ્રત્યક્ષ, આંતરિક હોય કે બાહ્ય, ભગવાનના કાર્યમાં જોડાઈ જવું જોઈએ. ગાયો એવું વિચારતી હોય કે અમારું પય ભગવાનને કામમાં લાગે, અમારું માખણ, અમારું ગોમૂત્ર ઇત્યાદિ, જેનાથી ભગવાન પ્રસન્ન થાય. તો આપણે તો મનુષ્ય છીએ. તો પુષ્પો મધ્યરાત્રે ખીલ્યા છે, અનેક પ્રકારની સુગંધિત છે. બધા દેવતાઓ ત્યાં આવીને દર્શન કરવા માટે અટકી ગયા છે. ગ્રહો, તારાઓ, નક્ષત્રો એ બધા રોકાઈ ગયા છે. એ જ સમયે ભગવાને એ મુરલી આધાર ઉપર મૂકી છે, અને આધાર ઉપર મૂકી અને ધીમે ધીમે શ્રી રાધે કરતા કરતા આત્મામાંથી જે શબ્દો, જે સ્વર, જે વાયુના વેગ સાથે નીકળ્યા છે અને સુંદર મુરલીનું સ્વર રેલાયું છે. બધા દેવતાઓ આ લીલાના દિવ્ય દર્શન કરવા લાગ્યા છે. અને જેમ સ્વર દરેકના કાનોની અંદર પડે છે, દરેક પ્રકારના પુષ્પો ખીલી ઉઠ્યા છે. અનેક પ્રકારથી આ મધુવન સુશોભિત થઈ રહ્યું છે. એવામાં ગાયોના કાને જે સ્વર પડે છે, ગાયો રંબાતી દોડતી આવી છે. બાછડાઓના કાનની અંદર જે સ્વર પડ્યું છે, પૂંછડી ઊંચી કરી અને મા અંબા કરતા દોડતા આવ્યા છે. અને ભગવાનની નેત્ર બંધ છે. ગોપગણ, ગુવાડિયાઓ બધું કાર્ય છોડીને દોડતા આવ્યા છે. આ સ્વર, આ શ્રી રાધે નામના શબ્દો ગોપીઓના કાનમાં પડ્યા છે. કેટલી ગોપીઓ નાની છે, કોઈ 2 વર્ષની, કોઈ 5 વર્ષની, કોઈ 21, 25, 50, 90, 100, 108. કેટલી ગોપીઓ તો એવી છે કે લાકડી લઈને દોડાય નહીં તો પણ આવે છે. કેટલી ગોપીઓ એવી છે એમના મુખની અંદર દાંત નથી, એવી ગોપીઓ છે.
કોઈ વિશાળ ગોપીઓ છે, મોટી કાયા છે, કેટલી સુંદર છે. દરેકનો ભાવ આ કથાની અંદર આચાર્યોએ એનું સુંદર સુંદર વર્ણન કરેલું છે. એક ગોપી લીપણ કરે છે અને આ સ્વર કાનમાં રેલાયો તો ગોબરના હાથ ધોયા વગર દોડી છે. લીપણ કરતી કરતી અધૂરું છોડીને દોડી છે. બાળકો બૂમો પાડે છે, માં માં માં, પણ સંભળાય નહીં, કારણ કે પરમાત્મા બોલાવે છે. એક ગોપી શૃંગાર કરે છે. જે પાથરની અંદર જે કંકુ લગાવવાનું છે એ આંખોની અંદર કાજલ સમજીને લગાવીને દોડી છે. જે કાનમાં પહેરવાનું છે એ નાકમાં પહેર્યું છે. જે પગમાં પહેરવાનું છે એ હાથમાં પહેર્યું છે. ઉતાવળમાં સાડીના છેડાઓ ઊંડા છતાં કરીને ઉતાવળમાં પહેરીને દોડી છે. કોઈ ગોપી ચોટલી બનાવે છે, એક ચોટલી બનાવીને એક ના બનાવીને દોડી છે, કારણ કે પરમાત્મા બોલાવે છે. અને જ્યારે પરમાત્મા બોલાવે ને ત્યારે કોઈની રાહ ના જોવાય. જેવો રૂપ હોય, જેવો સમય હોય, ભગવાન માટે દોડવું જોઈએ. એક ગોપી પતિદેવને થાળી તૈયાર કરી એમાં જમવાનું મૂક્યું અને આપ્યા વગર દોડી છે. પતિદેવ રાહ જોતા રહ્યા. કોઈ ગોપી સ્નાન કરે છે, ઉતાવળમાં ઝટપટ સ્નાન કરીને દોડી છે. કોઈ ગોપી બાળકને ધવડાવે છે અને બાળકને પડતું મૂકીને બાળક રડે છે અને દોડી છે. અનેક પ્રકારના ભાવો આ ભાગવત કાર્યનું વર્ણન કરેલું છે. બહુ સુંદર રીતે વર્ણન કરેલું છે. અને આ જે કથા છે એ કથાની અંદર જે ગોપીઓ દોડી છે ને એ અદ્ભુત પ્રસંગ છે. પણ ભાગવતકારે વ્યાખ્યા લખેલી છે કે જે ગોપીઓ ગઈ છે બધાની સામે ગઈ છે, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈ પતિદેવે પોતાની પત્નીને એવું નહીં કહ્યું કે તું કેમ મધુવનમાં ગઈ છે. કોઈ બાળકોએ એવું ના કીધું માં મને છોડીને કેમ ગઈ છે. કારણ કે જ્યાં સુધી દરેકના હૃદયની અંદર ભગવાને વાસ કર્યો છે. ભગવાને એવી લીલા કરી છે કે ગોપી દોડીને ભગવાનની જોડે આવી છે, પણ એ પતિદેવને ગોપીના ઘરમાં દેખાય છે. કઈ એવું પણ વર્ણન કરેલું છે. એટલા માટે કોઈએ વિરોધ ન કર્યો. કોઈએ કેસ કર્યો ભગવાન પર કે મારી પત્ની મધુબનમાં ગઈ છે? કોઈએ વિરોધ ન કર્યો. જે રૂપ ત્યાં છે એ જ રૂપ ભગવાને સ્વયં ભગવાન ગોપીઓને જે સુખ આપ્યું છે, પણ એમના જે ઘરનાઓ છે, એમના બાળકો છે ને એમને સુખ આપવા માટે તરત જ ભગવાન ગોવાળિયાનું ગોપીઓનું રૂપ ધરીને પોતપોતાની ઘરે પહોંચી ગયા છે. એવું પણ કથાની અંદર વર્ણન કરેલું છે. તો સુંદર સ્વર રેલાયું છે અને આતુરતાથી બધા આવી ભગવાનની આંખો બંધ છે અને ભગવાન શ્રી રાધે નામથી પોતાનું સ્વર રેલાવે છે. અને જેમ સ્વર રેલાવે એના પછી ભગવાને ધીમે રહી મુસ્કાન સાથે આંખો ખોલી છે. ભગવાનનું અમૂલ્ય ઘરેણું છે જેનાથી બધા આકર્ષિત થાય છે, મુસ્કાન. અને ભગવાન બધાને પ્રસન્ન કરે છે. એક વખત પૂજ્ય આપણા ગુજરાતના શ્રી રમેશભાઈ ઓઝા
એ એવું બોલે છે કે એક વખત હું મારા ગુરુજીની જોડે એક ફોરેન કન્ટ્રીમાં ગયો છું અને મારા ગુરુજી જે કોથળા હોય ને, કોથળા જેમાં ઘઉં ભરો છો, ચોખા ભરો છો, એના વસ્ત્રો ધારણ કરે છે. જટા છે, દાઢી છે. હું એમની જોડે છું, મારી ઉંમર નાની. આ રમેશભાઈ ઓઝા કુંજી કહે છે કથાની અંદર. એટલે બેઉ વિદેશમાં ગયા છે. વિદેશમાં અંગ્રેજ લોકો છે, ભૂરિયા લોકો, અને જેમ એરપોર્ટ થી ઉતર્યા એ બધા જ હસવા લાગ્યા છે એમને જોઈને. જુએ ને કે આ કોણ આવ્યા છે, જોઈને જોરથી હસે બધા જ. કારણ કે કોથળાના વસ્ત્રો પહેર્યા છે, એક જ કોથળા આખા શરીર ઉપર. ત્યારે મેં ગુરુજીને કીધું, ગુરુજી આ તમને જોઈને બધા અહીંયા આ વિદેશી લોકો તમને જોઈને હસી રહ્યા છે, મુસ્કરાય છે. ત્યારે ગુરુજીએ કીધું, બેટા દરેક નું કામ બધાને સુખ આપવાનું છે, અને મારાથી જો લોકો સુખી થતા હોય તો એ જ પરમાનંદ છે, એ જ આનંદ છે, એ જ ક્રિયા ભગવાન કરે છે. બધાને પ્રસન્નતા જ આપે છે. અને મનુષ્યનું પણ કાર્ય એ જ હોવું જોઈએ, બધા મારાથી રાજી રહે, બસ દુખી ન થાય. મેં કોથળા પહેરેલા છે પણ એનાથી મને સંતુષ્ટિ છે, પણ મારાથી અનેક લોકો જોઈને જો પ્રસન્ન થતા હોય તો એનાથી ભગવાન કેટલા પ્રસન્ન રહે છે. એ જ મહાદાન છે જેનાથી સામેવાળો વ્યક્તિ રાજી થાય. કદાચ મારી જોડે ધન નથી, હું ધન આપીને કોઈને રાજી ન કરી શકું, પણ મારાથી બધા પ્રસન્ન રહે. એવી જ રીતે ભગવાન એ જ કાર્ય કરે છે. બસ મારાથી મારા બાળકો પ્રસન્ન રહે. કેમ? કે હું મારા બાળકોને પ્રેમ કરું છું. તો ભગવાને જે મુસ્કરાટ સાથે નેત્રો ખોલી છે અને જોયું તો ગોપગણ, ગોવાળિયાઓ, ગાયો, વાછરડાઓ સ્વર્ગમાં જોયું. ભગવાન હસવા લાગ્યા. બધા બ્રહ્માદિ દેવતાઓ આવી ગયા છે પુષ્પોની વૃષ્ટિ કરવા માટે. દેવતાઓ જ્યારે જ્યારે ભગવાન કંઈક લીલા કરે ને એટલે બધા દેવતાઓ વારંવાર આવી જાય છે. એટલે ભગવાનને ફરી એની ચિંતા. બ્રહ્માજી દેવતા શંકા કરે. ભગવાન બોલ્યા છે, ગોપીઓની આ દશા જોઈ છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કર્માણિ વહ વ્રજસ્યામયં કિંચિત કૃતાગમનમ કારણમ. અરે ગોપીઓ, તમને કોને આમંત્રણ આપ્યું? અને આ દશા કોઈએ ચોટલી બનાવેલી છે, કોઈએ કાજળ ટીકા કરેલા નથી, કોઈએ અનેક પ્રકારના દરેકના રૂપ રંગ જુદા જુદા. જાઓ, આ મધ્યરાત્રિ થઈ ગઈ. રજન્યેષા ઘોર રૂપા ઘોરસ્ત્વ નિષેવિતા ક્રંદંતિ વત્સા વાલસ્ય તાન પાયત ધૂત. અરે ગોપીઓ, તમે તમારા પતિદેવને છોડીને આવ્યા, તમે તમારા બાળકોને રડતા છોડીને આવ્યા. ગોપીઓ, તમને ખબર છે તમારું સ્વાગત તો હું કરું છું, તમે આવ્યા સારું, પણ ભગવાન જ્ઞાન આપે છે. એકઈ વ્રત એકઈ ધર્મ નેમા કાય વચન મન પતિ પદ પ્રેમા. હે ગોપીઓ, પતિની આજ્ઞાનું પાલન કરવું, પતિને રાજી રાખવા એ જ સ્ત્રીનું મોટામાં મોટું ધર્મ છે. ગોપીઓ, પતિ ગમે તેવો હોય, વૃદ્ધ હોય, રોગી
મૂંગી હોય, કોડી હોય, કુષ્ટી હોય, ગમે તેવો રૂપવાન હોય કે ન હોય, ધનવાન હોય કે ન હોય, પણ જે પતિની જોડે પાણી ગ્રહણ સંસ્કાર કર્યા હોય એને કોઈ દિવસ ત્યાગ ન કરવો જોઈએ. ગોપીઓ, તમને શરમ નથી આવતી? તમે તમારા પતિદેવોને છોડીને આવ્યા છો. અને જાઓ, પોતપોતાની ઘરે જાઓ. હવે ગોપીઓની વ્યથા તમે જુઓ તો ગોપીઓ પ્રભુ, અમને બધી જ ખબર છે તમે પરમાત્મા છો, તમે જ અમારા પતિ છો, પતિ એટલે સ્વામી છો, અને તમારા સિવાય અમારું કોઈ હોઈ નહીં શકે. તો ગોપીઓને બહુ સમજાવે છે, પણ જ્યારે પ્રેમની સીમા પાર થઈ જાય ને તો પછી એને તડકો લાગે, ને છાવ લાગે, ને ભૂખ લાગે, ને તરસ લાગે, ને કોઈ દેખાય ને. એટલા માટે ગોપીઓને બહુ સમજાવે છે, પણ ગોપીઓ સમજે નહીં. એટલે હવે ભગવાન વિચારે છે કે લાવ, હવે સમય આવી ગયો છે. એટલે ભગવાન દરેક ગોપીઓની જોડે રાસ રમે છે, સ્વરનું વાદન થાય. શ્રી કિશોરીજી પણ ત્યાં આવ્યા છે. લલિતા, વિશાખા જેટલી ગોપીઓ છે. અને ભગવાને એવી કૃપા કરી તો કે જે વૃદ્ધ ગોપીઓ છે યુવાન થઈ ગઈ છે અને સુંદર દેખાય છે. સ્વર્ગની રહેનારી જેટલી અપ્સરાઓ છે એમાંથી એક પણ પ્રાણી અંદર એટલું તેજ ન હોય એની કરતા એક એક ગોપીઓનું તેજ છે. દેવી ભગવાને લીલા કરી છે. અને ભગવાન દરેક ગોપીઓની જોડે અનેક પ્રકારના રૂપો ધરીને રાસ રમે છે. ફરી બ્રહ્માજીને શંકા થઈ, આ ભગવાન કઈ રીતે હોઈ શકે? જે પુરુષ પર સ્ત્રીની જોડે રાસ રમે છે ભગવાન હોઈ જ ના શકે. એટલે ભગવાને વિચાર્યું કે આ બ્રહ્મા છે, મારે એને સમજાવવું પડશે. એટલે ફરી ભગવાને એવી માયા કરી કે બ્રહ્માજીની જે જોવાની જે પદ્ધતિ છે એ બદલાઈ ગઈ, નેત્રોનું તેજ બદલાઈ ગયું. હવે તો બ્રહ્માજીને કોઈ સ્ત્રી ના દેખાય, બધા પુરુષ જ દેખાય છે. લલિતા છે તો એક પુરુષ દેખાય, શ્રી રાધે છે તો એક પુરુષ દેખાય, અન્ય ગોપીઓ છે એક પુરુષ દેખાય. એમાં જાગૃત રહી ભાવના, जैसी प्रभु मूरत देखे, राम जरोका बैठ के सबका मुद्रा ले, जैसी जाकी चाकरी तैसी ताको दे. આ તો ભાગવતની અંદર અદ્ભુત જ્ઞાન છે, જ્ઞાનનું ભંડાર છે. એક એક શબ્દ, એક એક લીલાઓ, એનું ભાવાર્થ, વ્યાખ્યાન, વિશેષતા એક જુદી છે. અમૂલ્ય અનમોલ રત્ન છે, એની બરોબરી કોઈ ન કરી શકે. બધા દેવતાઓ બ્રહ્માંડમાંથી જુએ છે. નારદજીને ખબર પડી કે ભગવાન બધાને સુખ આપી રહ્યા છે, એટલે નારદજીની પણ ઈચ્છા થઈ ભગવાન મને ગળે મળે, મને પ્રેમ કરે. કારણ કે ભગવાન નારદજી આખી જિંદગી, આખું જીવન નારાયણ નારાયણ કરે છે. એટલે નારદજી આવ્યા છે. શ્રી રાધેજી, કિશોરીજી મળ્યા. નારદજી ક્યાં જાઓ છો? તો કે રાસ લીલા જોવા. નારદજીને ઈર્ષા થઈ કે આ ભગવાન બધાને ગળે મળે છે, રાસ રમે છે, હાથ પકડીને તો લાવો ને ભગવાન મને પણ મળ્યા, પરમાત્મા મારા આત્માની અંદર ભેગી થાય. પણ કિશોરીજી રોક્યા છે, ત્યાં પુરુષોને પ્રવેશ નથી. તો કિશોરીજી
મેં તમારી મદદ બહુ કરી છે, એક ઉપાય કરો ને. ત્યાં રાધા કુંડ છે, કૃષ્ણ કુંડ છે વૃંદાવનમાં. એક સમયે કિશોરીજી પોતાની બંગડીઓ વડે બેઠા બેઠા યમુના નદીના કિનારે વૃંદાવનમાં ભગવાનની રાહ જુએ છે. અને જ્યારે રાહ જોવાતી હોય ને ત્યારે આપણું મન અને શરીર અનેક પ્રકારની ક્રિયાઓ કરે. કોઈ જમીન કોતરે, કોઈ અનેક ક્રિયાઓ કરે. એટલે કિશોરીજી પોતાના બંગડીઓ વડે જમીન કોતરે, એમાંથી રાધા કુંડ બન્યું છે. અને ભગવાને એક સમય બેઠા બેઠા વાંસળીથી જમીન કોતરીને એમાંથી કૃષ્ણ કુંડ બન્યું. અને એની નીચેથી બેઉનું જલ ભેગું થયું એટલે રાધે અને કૃષ્ણ એક જ સ્વરૂપ બન્યા છે. કિશોરીજી કીધું, જાઓ આ રાધા કુંડમાં તમે સ્નાન કરો, જેમ નારદજીએ સ્નાન કર્યું એમ નારદજીમાંથી નારદી બની ગયા છે. અને પછી રાસ રમવા લાગ્યા છે. ભગવાન નારદજીને પણ સુખ આપે છે. ભગવાન સમજી ગયા આ નારદજી છે. ભગવાન સામ્ય સદાશિવ ભોલેનાથને ખબર પડી, જે મોહિની સ્વરૂપ જોઈને શિવ પ્રસન્ન થયા. અને ત્યારે પણ કીધું, ભોલેનાથ, ભગવાનને પૂતનાનું વિષ પીવડાવ્યું છે. એટલે ભગવાને ત્યારે પણ કીધું કે વિષ તો મને પીવડાવ્યું, અને હવે રાસમાં મારી નો એન્ટ્રી, મારી હાજરી નહીં. એટલે ભગવાન કીધું, તમે પણ પધારો. હિમાલયમાં ભગવાન વિરાજમાન છે. દોડ્યા. પાર્વતીજી કહે, સ્વામી ક્યાં જાઓ છો? આજે તારે નહીં આવવાનું, મને રોકવાનું નહીં. અરે મહારાજ, અરે રાસ રમાય છે. તો મહારાજ, ત્યાં પુરુષો વર્ણિત છે, પુરુષોનો પ્રવેશ નથી. ભલે ના હોય. દોડ્યા. શ્રી રાધેજી ભેગા થયા, મળ્યા. મહારાજ, કઈ જાઓ છો? કે રાસ રમવા માટે. અરે આ મૂછો, આ જટા, આ સર્પ, ચિતા ભસ્મા લેપો, આ ભસ્મ, ત્રિપુંડ, નાગ દેવતા. તમને ખબર છે આમાં કેટલી નાની નાની ગોપીઓ છે, કેટલી સુંદર. આ નાગ દેવતા કોઈને ડંક મારશે તો નો એન્ટ્રી. અસંભવ, સંભવ જ નહીં. પાર્વતી આવે દોડતા. મહારાજ, કઈ રીતે બનશે? તો પાર્વતીજી આજે મહાદેવજીને શૃંગાર કરે છે. સુંદર સાડી પહેરાવી છે, કાજલ ટીકા, અને વ્રજમાં ઘૂંઘટ પ્રથા તો છે જ. અને ઘૂંઘટ પ્રથા કરી, અને એટલું ઘૂંઘટ દાઢી ના દેખાય એ રીતે. અને ભગવાન રાસમાં પ્રવેશ કરે છે. અને જેમ પ્રવેશ કર્યો એમ ભગવાન સમજી ગયા છે, અહીંયા પુનઃ હરિહરનું મિલન થયું છે. અને જેમ હરિહરનું મિલન થયું, ભગવાન ગોપીના રૂપમાં આવ્યા છે. કેટલું સુંદર રૂપ ધારણ કર્યું છે, અદ્ભુત રૂપ ધારણ કર્યું છે. અને જેમ રૂપ ધારણ કર્યું, ભગવાન ગોપીનું સ્વરૂપ કોક વખત સ્વીકાર કરે, ગોપીનું રૂપ ધરીને ગોપીને સુખ આપે, કોક વખત બાળક બની જાય, કોક વખત અનેક પ્રકારના રૂપો ધરી અને દરેકને સુખ આપે છે. કોક વખત બાછડાઓનું બની બાછડાઓને સુખ આપે છે. ગાયોનું ભગવાને રૂપ ધારણ કર્યું છે. અને અહીંયા ભોલેનાથ આવ્યા અને ભગવાને સુંદર લીલા કરી. અને જેમ મુખ ખોલ્યું એમ નમઃ શંભવાય ચ મયો ભવાય, નમઃ શંભવાય ચ મનસાય ચ નમઃ શિવાય ચ હરિ બાર સિંહ ભોલે બનાઈ બન ગયે બ્રિજ કી. આવો ભગવાન સાથે રાસ રમી 10 મિનિટ.